કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે। આગામી 4 દિવસમાં ગરમીનો પારો ચઢવાનો છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનો છે। કંડલામાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ શહેર માટે આજે યલો એલર્ટ છે। અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। આવતીકાલથી ફરી હીટવેવની આગાહી આપવામાં આવી છે। દરિયા કિનારામાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। તો ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। 15 એપ્રિલે ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ છે એની વાત કરીએ। કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા તમે મેપના માધ્યમથી જોઈ શકતા હશો કે કયા કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 16 એપ્રિલે કચ્છમાં, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં, રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 17 તારીખની વાત કરીએ। 17 તારીખે કચ્છમાં, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં અને રાજકોટમાં એટલા જ જિલ્લા કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, આટલા વિસ્તારોમાં ગરમી ખૂબ પડવાની છે। वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री के मैक्सिमम टेम्परेचर में फॉल का पूर्वानुमान है। और हीट वेव वार्निंग की बात करेंगे तो डे 2, डे 3, डे 4 यानी 15, 16 और 17 के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ के लिए हीट वेव की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ डिस्ट्रिक्ट है। यहाँ पे 15, 16 और 17 तारीख में हीट वेव की वार्निंग और साथ में येलो अलर्ट है।